શું મિત્રો તમે ક્યારે બનાવેલા ભાતની અંદર પાણી એડ કર્યું છે? નહીં, ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની 6 નવી ઉપયોગી કિચન ટિપ્સ જે તમને ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે. તો સૌથી પહેલાં આપણે પહેલી કિચન ટિપ્સ જોઈ લઈએ. જ્યારે પણ આપણે વટાણાનું અને મિક્સ શાક તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એક પ્રોબ્લેમ દરેકને રહેતો જ હોય છે કે જે વટાણા છે પ્રોપર રીતે કૂક નથી થતા, અથવા તો તમે બાફીને એડ કરો છો બટ ડાયરેક્ટ કઈ રીતે કૂક થાય છે એ હું તમને બતાવવા જઈ રહી છું. તો જ્યારે પણ તમે શાક વઘારો છો ત્યારે સૌથી પહેલાં તમારે વટાણા એડ કરી અને જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દેવાની. આમ કરવાથી જે વટાણા છે એ સરસ મજાના તેલની અંદર ફૂટી જશે, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. તેલમાં આ રીતે વટાણા એડ કર્યા પછી ચમચીની મદદથી અથવા કણચીની મદદથી તમારે એકવાર મિક્સ કરી લેવાનું અને પરફેક્ટ રીતે આ ફૂટેલા હોવા જોઈએ, મતલબ કે અડધી મિનિટ માટે તમારે તેલમાં ઢાંકીને રહેવા દેવાના. અને ત્યાર પછી તમે શાક એડ કરશો તો સરસ મજાના જે વટાણા છે શાકની સાથે કૂક થઈ જશે. તેલની અંદર 50% કૂક થઈ જશે અને આ રીતે શાક એડ કર્યા પછી કૂક થઈ જશે. મિત્રો, જ્યારે પણ તમે શાક અને દાળ ભાત બનાવો છો ત્યારે એકી સાથે આ રીતે બનાવો કે જેથી સમયનો બગાડ ન થાય. તમે જોઈ શકો છો કે એક ગેસ ઉપર મેં દાળ, એક ગેસ ઉપર ભાત અને એક ગેસ ઉપર આ રીતે હું શાક વઘારી રહી છું. મારા સાસુએ શાક માટે મને એક સરસ મજાની ટિપ્સ આપી છે જે ખરેખર બહુ જ મને ઉપયોગમાં આવે છે અને જેના કારણે ઘરના મસાલાઓથી જ જે આ શાક છે એકદમ ટેસ્ટી લાગે છે. મિત્રો, એ ટિપ્સ છે મીઠું, મરચું અને હળદર એડ કર્યા પછી શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ રાખવી. થોડુંક શાક ગરમ થઈ જાય ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી કરી દેવાની. આમ કરવાથી ગેસની બચત થશે. અને બીજી ખાસ બાબત એ છે કે આ જે શાક છે એની અંદર તમારે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું, ફક્ત તેલમાં અંદર જ આને કૂક કરવાનું. ઢાંકણ પણ નહીં ઢાંકવાનું કેમ કે પાણી અંદર જશે એટલા માટે. ચાલો ભાતની સરસ મજાની ટિપ્સ જોઈ લે. જ્યારે પણ મિત્રો મહેમાન આવે અને તમારે એકદમ છૂટા છૂટા ભાત તૈયાર કરવા હોય તો તેના માટે તમારે શું કરવાનું છે ચાલો જોઈ લે. સૌથી પહેલાં તો જ્યારે પણ તમે ભાત બનાવવા મૂકો છો તેની અંદર તમારે મીઠું એડ કરવાનું અને જે પાણી છે થોડુંક વધારે એડ કરવાનું. અને ત્યાર પછી ઘરણીની મદદથી અથવા તો તમે જે રીતે ભાતને ઓસાવતા હોય બસ એ રીતે તમારે ઓસાઈ દેવાના છે, મતલબ કે પાણીને દૂર કરવાનું છે. અને ઉપરથી નળનું પાણી તમારે આ રીતે એડ કરવાનું, મતલબ કે ઠંડુ પાણી એડ કરવાનું છે. એકવાર હળવા હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું કે જેથી જે ભાતના દાણા છે એક એક દાણો છૂટો પડી જાય. હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. બટ હા મિત્રો, જે આ ટિપ્સ છે એ જ્યારે મહેમાન આવે ત્યારે જ ઉપયોગમાં લેજો, કેમ કે આમ કરવાથી જે ભાતના પોષક તત્વો હોય છે નષ્ટ થતા હોય છે, એટલા માટે રેગ્યુલર આ ટિપ્સ યોગ્ય નથી. મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માંગુ છું કે જેથી કોઈ પણ રેસીપી કે જે પણ હું ટિપ્સ આપું છું એ બધી રીતે ફોલો કરે અને એમને કામમાં લાગે એટલા માટે. તો બસ ઘરણીની મદદથી જે પાણી હતું એને મેં દૂર કરી દીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જે ભાતનો દાણો છે એક એક દાણો મિત્રો છૂટો પડ્યો છે આ ટ્રીકના કારણે. તો ચોક્કસ મહેમાન આવે તો આ ટ્રીક ફોલો કરજો. બટ હા, આની અંદર તમારે થોડુંક મીઠું વધારે એડ કરવાનું કે જેથી પાણી દૂર થાય, એની સાથે બધું જ મીઠું દૂર ન થઈ જાય એટલા માટે. ચાલો હવે આપણે ત્રીજી ટિપ્સ જોઈ લઈએ. મિત્રો, અહીંયા મેં લીધા છે લીંબુ. ઘણીવાર આપણે બહુ જ બધી ક્વોન્ટિટીમાં અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં લીંબુ લાવતા હોઈએ છીએ અને ઘણીવાર એ પડી રહે તો આ ટાઈપના મતલબ કે બગડી જતા હોય છે. તો ચાલો દાદી નાની માની સરસ મજાની ટિપ્સ જોઈ લઈએ. જ્યારે પણ તમે ઓછા લીંબુ લાવો છો ત્યારે તમારે શું કરવાનું, આ રીતે કોઈ પણ કાચના વાસણમાં અથવા તો પ્લાસ્ટિકના વાસણની અંદર મૂકી અને ઉપરથી તમારે ઢાંકણ ઢાંકી દેવાનું છે. જો ડબ્બો હશે તો વધારે યોગ્ય રહેશે. તમે આ ટાઈપનો પ્લાસ્ટિકનો ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તમારે આને ફ્રીઝમાં મૂકી દેવાનું. આમ કરવાથી જે લીંબુ છે લાંબા સમય સુધી બગડશે નહીં. અને હા મિત્રો, જો તમે બહુ જ બધી ક્વોન્ટિટીમાં લીંબુ લાવ્યા હોય બહુ જ વધારે પડતા અને એને તમારે જો લાંબા સમય સુધી બહુ જ સરસ રાખવા હોય એવા ને એવા તો તમારે શું કરવાનું છે ચાલો એ ટ્રીક બતાવી દો. તો આ માટે મિત્રો સૌથી પહેલાં તો હું હાથમાં થોડુંક આ રીતે તેલ લગાવું છું. બહુ વધારે તેલ નથી લેવાનું. તમે જોઈ શકો છો અડધી ચમચી જેટલું અહીંયા મેં તેલ લીધું છે. બંને હાથેળી પર તમારે સૌથી પહેલાં તો આ રીતે તેલને ઘસી દેવાનું છે અને ત્યાર પછી જે લીંબુ છે એને તેલથી સરસ મજાના આ રીતે કોટ કરી દેવાના. આમ કરવાથી જે લીંબુ છે લાંબા સમય સુધી બગડશે નહીં અને આને પણ તમારે ફ્રીઝમાં મૂકવાના છે કે જેથી બિલકુલ પણ બગડે નહીં. બટ હા, એક બાબતનું ધ્યાન રાખવાનું કે જો તમે વાટકામાં મૂકી અને ઉપરથી કોઈ પણ ડીશ ઢાંકી દેશો તો એ કદાચ બગડી જશે, બટ કોઈ ફિટ ડબ્બાની અંદર મૂકશો તો લાંબા સમય સુધી બગડશે નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો, કોઈ પણ ટિપ્સ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં લીધો છે થર્મોસ. ઘણીવાર શું થતું હોય છે કે થર્મોસને બહુ જ વારંવાર યુઝ કરી અને આને આપણે સાફ પણ કરતા હોઈએ છીએ સારી રીતે, બટ ઘણીવાર આની અંદરથી ખરાબ સ્મેલ આવતી હોય છે. તો આવું ન થાય એના માટે તમારે શું કરવાનું છે, જે થર્મોસ છે એને સૌથી પહેલાં તો સારી રીતે તમારે સાફ કરી દેવાનો છે લિક્વિડની મદદથી. અને સ્વચ્છ કપડાની મદદથી સાફ કર્યા પછી
આ રીતે થોડુંક લીંબુ એડ કરીશું. અત્યારે મેં અડધું લીંબુ લીધું છે. હવે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું. તમે જોઈ શકો છો કે લીંબુની અંદર ખાવાના સોડાનું રિએક્શન કેવું છે. હવે તમારે શું કરવાનું છે, આ રીતે વાસણ ધોવાનો કૂચોળો લેવાનો છે અને બધી જ સાઈડથી બહુ જ સરસ રીતે સોડા અને જે લીંબુ છે એની મદદથી ફક્ત 30 સેકન્ડ માટે ઘસવાનું છે, મતલબ કે અડધી મિનિટ માટે. જે આનું ઢાંકણ છે એના ઉપર પણ મિત્રો ઘણી વાર ગંદી સ્મેલ આવતી હોય છે, તો આવું ન થાય એના માટે જે આ કૂચોળો છે એ પણ આપણે આના ઉપર ફેરવી દઈશું સારી રીતે બધી જ જગ્યાએ. દરરોજ આ પ્રોસેસ કરવાની જરૂર નથી, ફક્ત અઠવાડિયામાં તમે એકવાર કરશો તો ખરેખર બહુ જ સરસ તમને આનું રિઝલ્ટ મળશે, એટલી મારી ગેરંટી છે. ત્યાર પછી મિત્રો લિક્વિડની મદદથી સારી રીતે તમારે સાફ કરવાનું. જો લીંબુ થોડુંક પણ રહી જશે, લીંબુની ખટાશ, તો જે ચા છે ફાટી જશે. એટલા માટે મિત્રો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટીપ સાથે, એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી